હાય ગાઈઝ, કેમ છો બધા? સો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ફોર 2026 જીપીએસસી પ્રિલિમ્સની સિરીઝમાં તમારું સ્વાગત છે. આપણે એવા ટોપિક્સ લઈ રહ્યા છે જેમાંથી ક્વેશ્ચન આવશે અને આવશે જ તમારી પ્રિલિમ્સમાં. ઓકે, સો આજનો આપણો ટોપિક છે ફોરેન ટ્રાવેલર્સ. દર વર્ષે જીપીએસસીનું પેપર હોય કે યુપીએસસીનું પેપર હોય, ટ્રાવેલર પર ક્વેશ્ચન આપણને જોવા મળતો જ હોય છે. તો આજે આપણે શું કરીશું, ઇમ્પોર્ટન્ટ ટ્રાવેલર્સ જે છે એ બધા જ ડિસ્કસ કરી લઈશું અને અમુક જે લેસ નોન ટ્રાવેલર્સ છે એની પણ વિગત છે પીપીટીમાં, જે તમે અમારી એપ્લિકેશન શૂન્ય પીસીએસ પરથી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે ટ્રાવેલર્સ કેમ ભણીએ છીએ આપણે, ફોરેન ટ્રાવેલર્સ કેમ આટલા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે? ફોરેન ટ્રાવેલર્સ આટલા બધા ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે એ લોકો અહીંયા આવીને જે પણ વસ્તુઓ જોઈને એમણે જે નોટ્સ બનાવી હતી, જે બુક લખી છે કે રેકોર્ડ્સ મળ્યા છે, એ આપણી એન્શિયન્ટ એટલે કે પ્રાચીન અને મિડાઇવલ મધ્યકાલીન ઇતિહાસને રીકન્સ્ટ્રક્ટ એટલે કે ભાઈ પુનર્જીવિત કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. તો ચલો જોઈએ થોડાક ઇમ્પોર્ટન્ટ ટ્રાવેલર્સ એક બર્ડ આઈ વ્યૂથી, અને પછી જે સૌથી ફેવરેટ છે જીપીએસસીના એ આપણે થોડાક ડિટેલમાં કરીએ. તો અહીંયા આપણે જોવા જઈએ તો ભાઈ સૌથી પહેલાં કોણ આવશે? હવે ક્યારે કોણ આવે છે એનું એક લોજિક છે. સૌથી પહેલાં ભારતની અંદર ગ્રીકની સાઈડથી આક્રમણ થયા અને ત્યાં આગળથી જ ટ્રાવેલર્સ પણ આવશે. તો પહેલાં જે આપણે ટ્રાવેલર્સ જોઈશું એ ફર્સ્ટ વેવના એ એલેક્ઝાન્ડર સિકંદર જે છે એના એમ્બેસેડર્સ હશે એવું કહી શકાય આપણે, બરાબર? તો સૌથી પહેલાં આપણે જોઈશું નિયર્કસ. આજ સુધી પૂછાયા નથી પણ જો પેપર ડિફિકલ્ટ થાય તો નિયર્કસ પર આવી શકે છે. એલેક્ઝાન્ડર જે છે એના એડમિરલ હતા. એમણે ભારતની કોસ્ટ લાઇન, આપણો દરિયા કિનારો જે છે એનો ઉલ્લેખ કર્યો છે અને સૌથી પ્રથમ ગ્રીક વ્યક્તિ છે જેણે પશ્ચિમી દરિયાકાંઠો વેસ્ટર્ન શોર જોયો છે અને એના વિશે લેખિતમાં અકાઉન્ટ બનાવ્યું છે. ઓકે, પછી મેગાસ્થેનેસિસ, આ સખત ફેવરેટ છે જીપીએસસી હોય કે યુપીએસસી હોય. એમ્બેસેડર હતા સેક્યુલસ વનના, ચંદ્રગુપ્તના કોર્ટમાં હતા. એમણે ઇન્ડિકા નામક ચોપડી લખી હતી જેની ઓરિજિનલ અત્યારે આપણી પાસે નથી, પણ જે બીજા ઓથર્સ હોય જે લોકોએ ઇન્ડિકામાં આવું વાંચ્યું હતું એવા રેફરન્સીસ કોટ કર્યા છે, તેનાથી આપણે ઇન્ડિકા બુકને રિકન્સ્ટ્રક્ટ કરી છે. મૌર્યન સોસાયટીની ઉપર બહુ જ ડિટેલમાં એમણે બધી વસ્તુઓ લખી છે કે ભાઈ મૌર્ય એડમિનિસ્ટ્રેશન કેવું હતું, વહીવટી તંત્ર, ત્યાં કાસ્ટ સિસ્ટમ, ઇન્ડિયન સોસાયટી જે હતી મૌર્યન સમયની એની પર બી ઘણી બધી વસ્તુઓ લખી છે. પણ એક નેગેટિવ એ થશે કે ભાઈ આ જે પણ વ્યક્તિઓ છે એ લોકો પોતાના સમાજ સાથે કોન્સ્ટન્ટલી ભારતના સમાજને કમ્પેર કર્યા કરશે. હવે અહીંયા આપણે જોઈએ ડેમિયાકસ, આમનું પણ કોઈ દિવસ ક્વેશ્ચન પૂછાયો નથી. તો અહીંયા જોઈશું આપણે એન્ટિયોકસ વનના એમ્બેસેડર હતા બિંદુસાર, જે ચંદ્રગુપ્તના પુત્ર હતા. તેમના કોર્ટમાં આમને જગ્યા મળી છે અને એમને જે પણ અકાઉન્ટ્સ કે જે બનાવ્યું હતું એ આપણને બહુ મળી નથી રહ્યા. સો હી ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ક્લાસિક એરાની વાત કરીએ કે ભાઈ ફર્સ્ટ સેન્ચુરી સીઈથી 700 સેન્ચુરી સીઈમાં કોણ આવશે? તો અહીંયા આપણે જોવા જઈએ તો પેરીપ્લસ અથર ગ્રીક મર્ચન્ટ હતા. એમણે પેરીપ્લસ ઓફ ધ એથિરિયન સી નામક અકાઉન્ટ્સ બનાવ્યા છે જેની અંદર ઇન્ડિયન પોર્ટ્સ, બરાબર, કઈ વસ્તુઓ, બંદર પરથી કઈ વસ્તુઓનું ટ્રેડિંગ થાય છે અને કઈ સિઝનમાં જઈ શકાય ને આવી શકાય, આવા અકાઉન્ટ્સ બનાવ્યા છે. બીજા છે ટોલેમી. ભાઈ ઇન્ડિયાની જોગ્રાફી, મેપ્સ, રિવર્સ, સિટીઝ, સો ભૂગોળ બેઝિકલી આમણે બહુ સ્ટડી કર્યું અને એના અકાઉન્ટ્સ બનાવ્યા હતા. વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફાહેન. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન આવતો હોય છે ફાહેનની ઉપર કે ભાઈ ફાહેન જે છે એમણે કયા રાજાના ટાઈમમાં હતા? તો C2 ચંદ્રગુપ્ત 2ના ટાઈમમાં હતા. બુદ્ધિસ્ટ મોનેસ્ટરીઝ વિઝિટ કરી છે, આમને આપણે ડિટેલમાં જોઈએ છે. આગળ જઈએ આપણે. હવે આપણે આવી ગયા અર્લી મધ્યકાલીન યુગમાં અર્લી ટ્રાવેલર્સ. તો અહીંયા આપણે જોઈશું હ્યુએનસાંગ. આમને આપણે ટ્રાવેલર્સના ક્યાં તો પિલગ્રિમ્સના કે યાત્રાળુઓના પ્રિન્સ એટલે કે રાજકુમાર તરીકે પણ ઓળખીએ છીએ. હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા અને હર્ષવર્ધને એમને બહુ જ સન્માન આપ્યું હતું અને બહુ જ બધી ગિફ્ટ્સ આપી હતી પાછા જતી વખતે.
એમણે નાલંદા યુનિવર્સિટી પણ વિઝિટ કરી હતી. અત્યારે જે આખું રિનોવેશન થયું છે ને નાલંદા યુનિવર્સિટીનું, એની અંદર આપણને હ્યુએન સાંગનું એક નાનું મંદિર ટાઈપનું બનેલું દેખાય છે. એમણે કઈ બુક લખી છે? સી યુ કી. આ પણ ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યું છે કે હ્યુએન સાંગે કઈ બુક લખી છે. હવે આ સ્પેલિંગ પણ લખાય છે ઝુએનઝાંગ અને હ્યુએન સાંગ, બે સ્પેલિંગ આમના લખાય છે. હ્યુએન સાંગ અને ફાહેન સૌથી ફેવરેટ છે. અને ત્રીજા ઇબ્ન બતુતા. ચલો અહીંયા આવી જઈએ. ઇતસિંગ ચાઇનીઝ પિલગ્રીમ છે, નાલંદા, શ્રી વિજયા આ બે જગ્યાએ ગયા હતા. એમણે બીજા 56 ચાઇનીઝ પિલગ્રીમ્સની બાયોગ્રાફી ડોક્યુમેન્ટ કરી છે. સુલેમાન અરબ મર્ચન્ટ હતા. સિલસિલત અલ તવારીખ એમણે લખી છે. બંગાળમાં પાલ સામ્રાજ્યના સમયમાં ત્યાં હતા. ફર્સ્ટ અરબ છે જેમણે ભારતની કાસ્ટ સિસ્ટમનું વર્ણન કર્યું છે. દેન લેટ મેડિવલમાં વી હેવ અલ બિરુની. અલ બિરુની આવ્યા હતા મોહમ્મદ ગઝની સાથે. એમણે કિતાબ ઉલ હિન્દ લખ્યું છે અને સાયન્ટિફિક સ્ટડી એકદમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એમણે આ બુક લખી છે. 20 વર્ષ સુધી એમણે રિસર્ચ કરી અને સંસ્કૃત ભાષા પણ શીખ્યા હતા. માર્કો પોલો વેનિશિયન મર્ચન્ટ છે. સાઉથ ઇન્ડિયાના મલબાર કોસ્ટ, પંડિયન કિંગડમ, કોરોમેન્ડલ, હોર્સ એટલે કે ભાઈ ઘોડાઓ જે અરબથી લાવવામાં આવતા હતા એ બધી વસ્તુઓ વિશે લખ્યું છે. હોર્સ ટ્રેડ. મંદિરોમાં બહુ જ પૈસા હતા. ત્યાંથી પેપર એટલે કે મરી એક્સપોર્ટ થતા હતા. ડાયમંડ્સનું ડીલિંગ હતું. આ બધી જ વિગતો એમણે લખી છે. ઇબ્ન બતુતા અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. આ એક માત્ર એવા ટ્રાવેલર છે જેમને કાઝી એટલે કે જજ બનાવવામાં આવ્યા હતા. મોહમ્મદ બિન તુગલકના ટાઈમમાં હતા. રિહલા એમણે આખું એક દિલ્હી સલ્તનતનું ડિટેલમાં અકાઉન્ટ લખ્યું છે. હવે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એને આપણે થોડાક ડિટેલમાં જોઈ લઈએ જેથી કરીને પ્રિલિમ્સની અંદર જો ટ્રાવેલરનો ક્વેશ્ચન આવે તો આ લેક્ચરમાંથી તમને બેનિફિટ થાય અને તમે એને સાચો ટેક કરી શકો. તો અહીંયા જોઈએ મેગાસ્થેનેસિસ ગ્રીકથી આવ્યા હતા. સેક્યુલસના વન જે છે સેલેક્યુસ, આઈ એમ સોરી મારું સ્લિપ ઓફ ટંગ થોડું ચાલતું હોય છે, ના એમ્બેસેડર હતા. ઓકે, કોના કોર્ટમાં હતા? ચંદ્રગુપ્ત મૌર્યના કોર્ટમાં એમને મોકલવામાં આવ્યા હતા. પાટલીપુત્ર વિશે એમણે લખ્યું છે કે ભાઈ ગંગાના કિનારે એક એવી સિટી હતી જે વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતી હતી, મોસ્ટ પોપ્યુલસ. ત્યાં આગળ બહુ મોટા મોટા મહેલ હતા અને દિવાલ હતી ને ગેટ હતા અને બધું લખ્યું છે. બટ એકચ્યુઅલી સ્પીકિંગ આ જે પણ એમણે લખ્યું છે એના આપણને આર્કિયોલોજીકલ એવિડન્સીસ નથી મળતા. આગળ જઈએ, એમણે મૌર્યન એડમિનિસ્ટ્રેશન, મૌર્યન વહીવટીતંત્ર વિશે ઘણું બધું લખ્યું છે. એક ઇમ્પોર્ટન્ટ લખ્યું છે કે ભાઈ 6 કમિટી બનાવવામાં આવી હતી મૌર્ય તંત્ર ચલાવવા માટે. દરેક કમિટીમાં 5 વ્યક્તિઓ હતા. કઈ કઈ હતી? એક માર્કેટ કંટ્રોલ કરવાવાળી, એક ફોરેનર્સ વાળી, એક ડેથ અને બર્થની, તો સેન્સસ જેવું કંઈક કહી શકાય અહીંયા. ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ, ટેક્સ અને બહુ જ ઓર્ગેનાઇઝડ હતું આખું મૌર્યન એડમિનિસ્ટ્રેશન. હોય જ ને. ચાણક્ય જે છે વિષ્ણુગુપ્ત તેમણે ડિઝાઇન કર્યું હતું. મિલિટરી ઓર્ગેનાઇઝેશન્સમાં પણ કહે છે 6 કમિટી હતી. આર્મી, નેવી, ટ્રાન્સપોર્ટ, ચાલતા સોલ્જર્સ, કેવેલરી એટલે કે ઘોડા પર બેઠેલા, ચેરિયટ્સ એટલે કે રથ અને હાથીવાળી. સ્ટેન્ડિંગ આર્મી પણ મેન્ટેન કરવામાં આવતી હતી એટલે કે પરમેનન્ટ આર્મી હતી એવું અહીંયા કહેવામાં આવે છે. તેમણે ભારતીય સમાજને 7 વર્ણમાં ડિવાઈડ કર્યા હતા અને એવું કીધું કે ભાઈ ભારતની અંદર સ્લેવરી છે જ નહીં. બરાબર, સ્લેવરી એટલે જે ગુલામગીરી હોય એ છે જ નહીં. નેચરલ વેલ્થ એવું કીધું કે ભાઈ અહીંયા બહુ જ સરસ એનિમલ્સ છે, બહુ જ બધા ઝાડપાન છે, ગોલ્ડ છે, બધું જ છે. અહીંયા આગળ આપણે જોઈએ ભાઈ એક્યુરસી જે છે એ બહુ જોવા નથી મળતી કારણ કે મેગાસ્થેનેસિસને સંસ્કૃત કોઈ દિવસ આવડ્યું નહીં. તો એમની પાસે જે ઇન્ટરપ્રિટર હતા એમને કોઈક વ્યક્તિ કંઈક ઇન્ફોર્મેશન આપે એ એમને ટ્રાન્સલેટ કરીને આપે પછી એ લખતા. ઓકે, પ્લસ રાજાના દરબારમાં રહેવાનું હોય એટલે તમે રાજા વિરુદ્ધ કંઈ ન લખી શકો. એઝ ઇન રાજા નાખુશ થઈ જાય તમારાથી એવું કંઈ જ ના લખી શકો. સો ટ્રાવેલર્સ જે છે ને ગાઈઝ એના અકાઉન્ટ્સમાં હંમેશા બહુ જ પોઝિટિવ વસ્તુઓ લખેલી હશે. ઓકે, આગળ જઈએ આપણે. હવે જોઈએ આપણે ફાહેન કોના ટાઈમમાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત II. આ સમયને કહે છે કે ભાઈ બહુ જ શાંતિપૂર્વ સમય હતો. ફાંસીની સજા એબસેન્ટ હતી. લોકો જે છે એ બહુ જ વધારે પ્રામાણિક હતા, ઓનેસ્ટ હતા. તો ભાઈ દરવાજા પર તાળું મારવાની જરૂર ન હતી.
એનિમલ્સને મારતા નહોતા, આપણે બહુ સારા માણસો હતા જે તે સમયે. ફ્રી હોસ્પિટલ્સ હતી પાટલીપુત્રમાં, ફ્રી ફૂડ મેડિસિન્સ મળતું હતું, અને જે કલ્યાણકારી રાજ્ય આપણે અત્યારે DPSPના થકી કહીએ છીએ એવું ચંદ્રગુપ્ત ટુના ટાઈમમાં હતું, અને બુદ્ધિસ્ટની ઉપર કોઈ ટેક્સ નહોતો. સારા રોડ હતા, રોડની ઉપર ગેસ્ટ હાઉસ હતા એટલે કે ધર્મશાળાઓ હતી, ગિફ્ટ આપવામાં આવતી હતી સ્ટોપ્સ પર, સિટીઝ કનેક્ટેડ હતી, ટ્રાવેલર્સ માટે બહુ જ સેફ હતું. હવે આ જ વસ્તુ તમે જોશો તો હ્યુએનસાંગ જે છે એ એમ કહેશે કે અનસેફ છે. ટ્રાવેલ જ્યારે હ્યુએનસાંગ કરી રહ્યા હતા તો રસ્તામાં 2-4 જણાને પકડીને એમને ધમાધમ મારીને બધી વસ્તુઓ લઈ લીધી હતી. તો હી સેડ કે ભાઈ અનસેફ છે અહીંયા ટ્રાવેલ કરવું, બટ ફોર હિમ ઇટ વોઝ વેરી સેફ. એગ્રીકલ્ચર સારું હતું. હવે ફાહેનના રેકોર્ડ્સમાં ઇશ્યુ એ છે કે એમને માત્ર ને માત્ર બુદ્ધિઝમ પર ફોકસ હતો. સો જે પ્રમાણે અહીંયા મેગાસ્થેનેસિસે એડમિનિસ્ટ્રેશન, મિલિટરી, સોસાયટી આ બધી વસ્તુઓ વિશે લખ્યું છે, તો ભાઈ ફાહેને આ બધી વસ્તુઓ વિશે નથી લખ્યું. બરાબર, આ બધી વસ્તુઓ હું કેમ કહું છું? કારણ કે જો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવ્યો હાયર લેવલનો UPSCની જેમ, તો કદાચ આપણને આવા કોન્સેપ્ચ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી દે અને આ સ્ટેટમેન્ટ્સને આપણે સાચા કે ખોટા કરવાના થાય. આગળ જઈએ. હ્યુએનસાંગ, બરાબર, પ્રિન્સ ઓફ પિલગ્રિમ્સ કહી શકાય આપણે આમને. કોના ટાઈમમાં આવ્યા હતા? H ફોર હ્યુએનસાંગ અને H ફોર હર્ષવર્ધન. તો H બંને થશે. 10th હવે નાલંદા યુનિવર્સિટી ગયા હતા અને ત્યાંનું ડોક્યુમેન્ટેશન કર્યું તો 10,000 સ્ટુડન્ટ હતા, 1500 ટીચર હતા, 8 કોલેજ, 9 માળની બિલ્ડિંગો હતી, ફ્રી ફૂડ, ફ્રી સ્ટે, એજ્યુકેશન, બરાબર. 8 વર્ષનો કોર્સ હતો અને આખા એશિયામાંથી લોકો આવતા હતા. નાલંદા યુનિવર્સિટીનું સૌથી ડિટેલ્ડ માહિતી આપણને આમના અકાઉન્ટ્સમાંથી મળે છે. રિલિજિયસ એસેમ્બલી આપી હતી આમને હર્ષાએ કનોજમાં, ગ્રાન્ડ એસેમ્બલી, અને એવું કહેવાય છે કે આ એસેમ્બલીમાં હર્ષવર્ધને પહેરેલા કપડાં પણ ડોનેટ કરી દીધા હતા. ચેરિટી ગેવ અવે ઓલ વેલ્થ એવરી 5 years, દર 5 વર્ષે આ એસેમ્બલી થતી હતી. હ્યુએનસાંગે આ જે એસેમ્બલી હતી એને કીધું છે કે એક કુંભની વ્યાખ્યા આપવામાં આવી છે, કુંભ મેળા જેવી, અને બહુ જ દાનવીર હતા હર્ષવર્ધન એવું કીધું છે. કાસ્ટ સિસ્ટમ બહુ રિજિડ નથી. અનટચેબલ્સ એટલે કે અસ્પૃશ્યતા એક્ઝિસ્ટેડ હતી ને અસ્પૃશ્યતાથી જે લોકો ગ્રસ્ત હતા એ લોકો સિટીની બહાર રહેતા હતા, તો વધારે ઇશ્યુ નહોતો આવતો. ઓવરઓલ બુદ્ધિઝમ ડિક્લાઇન્ડ એવું કહે છે. બ્રાહ્મણિઝમ વધવા માંડ્યું. મોસ્ટ ડિટેલ્ડ અકાઉન્ટ જોવા મળે છે આની અંદર. અને જ્યારે આને આપણે બાણ હર્ષચરિત્ર જે છે એની સાથે ક્રોસ રેફરન્સ કરીએ તો ભાઈ બધું જ અકાઉન્ટ્સ એમનું સાચું જોવા મળે છે. ઇત્સિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. નાલંદા અને શ્રી વિજયા ગયા હતા એ. બાયોગ્રાફી આપણે વાત કરી આટલી કરી છે. સંસ્કૃત સ્કોલરશિપ એસેન્શિયલ હતી બુદ્ધિઝમ માટે, અને ઘણા વર્ષો રહીને ચાઇના પરત ગયા. નિયર્કસની પણ આપણે વાત કરી, ભાઈ એડમિરલ હતા. પેરિપ્લસની પણ આપણે વાત કરી. આ બધા જ અધર દેન ચાઇનીઝની વાત કરી રહ્યા છે. તો આપણે વાત કરી લીધી. ટોલેમીની પણ વાત કરી લીધી. આગળ જઈએ. અલ બિરુની. ઓકે, અલ બિરુનીની વાત કરીએ તો ઇન્ક્વાયરી ઇન્ટુ ઇન્ડિયા, કિતાબ અલ હિન્દ આ નામક એમણે એક બુક લખી હતી. 80 ચેપ્ટર છે. એક એન્સાઇક્લોપીડિયા જેવો છે. ધર્મ, ફિલોસોફી, ગણિત, એસ્ટ્રોનોમી, જિયોગ્રાફી, કસ્ટમ્સ, ફેસ્ટિવલ, આ બધી જ વસ્તુઓ એરેબિકમાં લખી છે. સંસ્કૃત ટેક્સ્ટ ડાયરેક્ટલી ભણી હતી, સંસ્કૃત શીખ્યા હતા, આપણે આગળ જોયું. સૌથી વધારે ઓબ્જેક્ટિવ એટલે સૌથી વધારે ફેક્ટ બેઝડ આમનું હતું. ગ્રીક ફિલોસોફી સાથે કમ્પેર કર્યું હતું, અને મજાક નહોતો ઉડાવ્યો આપણી સિસ્ટમનું. આમણે એક લોજિકલ કમ્પેરિઝન કર્યું હતું. આર્યભટ્ટને ટ્રાન્સલેટ કરી. બ્રહ્મગુપ્તની એરેબિકમાંથી, એટલે એરેબિકમાં ટ્રાન્સલેટ કરી સંસ્કૃતમાંથી. ઇન્ડિયન કેલેન્ડર, એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન, ઘણી બધી વસ્તુઓ મૂકી. હવે ઇશ્યુ એ છે કે આમણે ખાલી નોર્થ ઇન્ડિયા જ જોયું, સાઉથ ઇન્ડિયામાં ટ્રાવેલ કર્યું જ ન હતું. બેસ્ટ અકાઉન્ટ્સ કહેવાય છે આમના. મોહમ્મદ ગઝની સાથે આવ્યા હતા, યાદ છે ને બધાને. ઇબ્ન બતુતા એક જ ટ્રાવેલર જે કાઝી બન્યા. કઈ બુક લખી છે આમણે? રિહાલા. અહીંયા જોવા જઈએ, કાઝી પહેલું જ છે. ચાઇના એમને એઝ એન એમ્બેસેડર પણ મોકલવામાં આવ્યા હતા. અને આ વ્યક્તિ જ્યારે મોહમ્મદ બિન તુગલકે
ટોકન કરન્સી બહાર પાડી, દિલ્હીથી દૌલતાબાદ, દૌલતાબાદથી દિલ્હી કર્યું ત્યારે એ ત્યાં જ હતા અને એમણે આ બધી જ મેડનેસ વિટનેસ કરી છે. દિલ્હી લાર્જેસ્ટ સિટી હતું ઇસ્લામિક વર્લ્ડમાં એવું એમણે કીધું છે. બજાર્સ બહુ મોટા મોટા હતા અને બધું જ પોઝિટિવ લખ્યું છે. આગળ જઈએ. આ બીજા છે માર્કો પોલો, બરાબર. પંડિયન કિંગડમ એમને ડિસ્ક્રાઇબ કર્યું છે, મલબાર કોસ્ટ ગયા છે, આપણે આગળ જોઈ લીધું. નિકોલો ડી કોન્ટી ફર્સ્ટ વિઝિટર હતા વિજયનગર એમ્પાયરના. હવે આ જે આપણે વિઝિટર્સ જોઈએ છે એ એટલા પૂછાયા નથી, પણ એક વખત જોઈ લેવાના, બરાબર. એ કહે છે કે ભાઈ વન ઓફ ધ લાર્જેસ્ટ સિટી કઈ હતી? વિજયનગર. હિન્દુ કસ્ટમ, રિચ્યુઅલ, સતી પ્રેક્ટિસ, આ બધી વસ્તુઓ એમણે લખી છે. આગળ જઈએ આપણે. અબ્દુલ રઝાક વિજયનગર એમ્પાયરમાં આવ્યા હતા. આ પણ પર્શિયન એમ્બેસેડર હતા ટિમુરિડ કોર્ટથી. કેલિકટ અને વિજયનગર ગયા હતા. આગળ જઈએ આપણે. એથાન્સિયસ નિકિટિન, કોઈ દિવસ પૂછાયું નથી પણ યાદ રાખી લો. ફર્સ્ટ રશિયન ટ્રાવેલર હતા આવવા માટે. બહામની સલ્તનતના કેપિટલમાં હતા, બિદારમાં. એન્ડ નોટ મચ ઓફ ધ થિંગ્સ. હવે આ એક સ્પેશિયલ સ્લાઇડ મેં તમારા માટે બનાવી છે કે વિજયનગર એમ્પાયરમાં કોણ ક્યારે આવ્યું હતું. અત્યારે વિજયનગર એમ્પાયર ઘણું ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, ઘણા ક્વેશ્ચન્સ આવે છે, તો એપ પરથી ડાઉનલોડ કરીને આ સ્લાઇડ તમારે સેલ્ફ સ્ટડી કરવાની રહેશે. હવે આ જે સ્લાઇડ છે એ તમારે ક્વિક રિવિઝન માટે છે. તમે જોવા જશો, માણસનું નામ છે, કોના સમયમાં આવ્યા, ક્યાંથી આવ્યા હતા, કોના સમયમાં આવ્યા હતા અને કઈ બુક લખી છે એમણે. ઓકે, આ બધું જ જો એક રેરલી નોન ફેક્ટ પણ હશે. ફા હેન જે છે એમણે ફોયુજી બુક લખી છે. ઓકે, બહુ બધું છે અંદર. આ બે સ્લાઇડ્સ તમારે રિવિઝન માટે. લાસ્ટ સ્લાઇડ એકબીજાને ક્વેશ્ચન્સ પૂછવા માટે, અને આ ટોપ 5 ક્વેશ્ચન્સ જે દર વખતે એક્ઝામમાં દેખાય છે એ. આઈ વુડ વોન્ટ ટુ અપોલોજાઇઝ કે 1 વીકથી વિડીયોઝ નથી થયા, બટ આઈ હેવ બીન એક્સ્ટ્રીમલી બિઝી. પણ બહુ ડિટેલમાં વધારે એક્સપ્લેનેશન કર્યા વગર આઈ થિંક થોડુંક આ જ ફોર્મેટમાં થોડા ક્વિક હજી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ લાવીશું. એન્ડ લાસ્ટ સન્ડે, હમણાં ગઈકાલે જ એક એક્ઝામ હતી અને દેર વોઝ વન સ્ટુડન્ટ, હી સેડ કે મેમ તમારા જે વિડીયોઝ હતા એમાંથી ક્વેશ્ચન્સ આવ્યા છે. તો આઈ એમ વેરી હેપી. અને મારી આજે કોશિશ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની ઉપર નાના નાના વિડીયોઝ બનાવીને આવવાની, એ ચાલુ રાખીશ. બહુ જ બધા વિડીયોઝ પ્લાન કર્યા છે. ઇટ્સ જસ્ટ દેટ ટાઈમ નથી મળતો, બટ આઈ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ટાઈમ એન્ડ મેક વિડીયોઝ ફોર યુ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ટુમોરો.